ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી દાણ ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી 711 ગ્રામ સોનું ઝડપાયું છે। રાજસ્થાનના બાંસવાડાના સંજય કુમાર નામનો વ્યક્તિ એર અરેબિયાની ફ્લાઇટમાં આવ્યો હતો, જે દરમિયાન તેની તપાસ કરતા લેડીઝ પર્સમાં છુપાવેલ સોનું મળી આવ્યું હતું। આ સોનાની અંદાજિત કિંમત ₹19 લાખ આંકવામાં આવી છે। હાલ તો આ શખ્સની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। શોધ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બિપિન પ્રજાપતિ। બિપિન, વારંવારની જે ઘટનાઓ સામે આવી રહી છે, એરપોર્ટ પરથી સોનું મળી આવે છે, જે મુસાફરો ગમે તે કોઈને કોઈ રીતે અલગ અલગ રીતે છુપાવીને લાવતા હોય છે, ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે, શું કહેશો બિપિન? જી, વાત સાચી છે પૂનમ। જો વાત કરીએ તો 2015 એટલે કે 2016માં આ સૌથી પહેલો કિસ્સો હાથ લાગ્યો છે અમદાવાદ એરપોર્ટ ઉપરથી, અને અવારનવાર દુષ્કર્મમાં પણ અવારનવાર કિસ્સા કરી ચૂક્યા છે। પૂનમ, આ વખતના કેસમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે જે આ મુસાફર છે શારજાહથી આવ્યો હતો અને પોતાની પાસે જે લેડીઝ પર્સ હતા, લેડીઝ પર્સની અંદર જે બક્કલ આવે એ બક્કલ અને જે હુક હતા, લેડીઝ પર્સના હુક, એમાં એ ગોલ્ડ બનાવેલું હતું અને જે છે તે 711 ગ્રામ જતું હતું, જેની ભારતીય બજારની અંદર 19 લાખ કિંમત થાય છે। એટલે કે નવી એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે। વિદેશથી પેસેન્જર આવે છે, પોતાની સાથે સામાન લાવે છે, એ સામાનની અંદર આ ગોલ્ડ લપેટીને લાવે છે, જેથી કરીને પ્રથમ દ્રષ્ટિ એવું લાગે કે મુસાફર પોતાની સાથે ઘર ઘરેલું અથવા પોતાની ઉપયોગી ચીજ વસ્તુ લઈને આવે છે।